નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર નીટમાં ચેપ્ટર નંબર 4 શ્વસન વનસ્પતિઓમાં શ્વસનની ચર્ચા કરશું। આ ચેપ્ટરની અંદર ખાસ કરીને જારક શ્વસન અને અજારક શ્વસન, ઉચ્ચ કક્ષાના સજીવો અને નિમ્ન કક્ષાના બંને સજીવો શ્વસન કઈ રીતે કરે છે એની ચર્ચા કરીશું। એની સાથે સાથે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ આ થિયરીની પણ વાત કરશું અને છેલ્લે શ્વસનાંકની પણ ચર્ચા કરશું। અને ખાસ આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરેલો પ્રકાશ સંશ્લેષણમાં કે એટીપી વપરાય, અહીંયા એટીપી નિર્માણ પામે છે, એ કઈ રીતે નિર્માણ પામે એ પણ આપણે ચર્ચા કરીશું। ચાલો સૌપ્રથમ આપણે શ્વસનની અંદર ટેલોટેપની અંદર જોઈએ। શ્વસન પહેલાં તો કોષોમાં ઓક્સિડેશનની ક્રિયા દ્વારા કાર્બન કાર્બન બંધનું સંયોજન તૂટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય તો એ ક્રિયાને શ્વસન તરીકે ઓળખાય છે। અને જો કોષમાં શ્વસન થતું હોય તો એ કોષીય શ્વસન કહેવાય। અને શ્વસનની પ્રક્રિયામાં જે ઘટકોનું ઓક્સિડેશન થતું હોય એ ઘટકોને શ્વાસ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે। શ્વાસ્ય પદાર્થ તરીકે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન પણ હોઈ શકે, પણ સૌ પ્રથમ વપરાતો પદાર્થ હોય તો એ કાર્બોદિત છે। અને આ બધી જ પ્રક્રિયાનું સ્થાન તો કે કણાપ સૂત્રની અંદર જ થશે, કણાપ સૂત્રના આધારકમાં અથવા તો કણાપ સૂત્રના પટલની અંદર એટલે કે ક્રિસ્ટીમાં। અને આ જૈવિક ક્રિયા શ્વસનની કરવા માટે શક્તિનો વિનિમય થાય, અને શક્તિ વિનિમયને આધારે જૈવિક ક્રિયાઓ બે પ્રકારની હોય, એક શક્તિ ગ્રાહી પ્રક્રિયા અને બીજી શક્તિ ત્યાગી પ્રક્રિયા। શક્તિગ્રાહી પ્રક્રિયા જેમાં શક્તિનો સંગ્રહ થતો હોય, શક્તિનો સંગ્રહ થાય તો એ શક્તિગ્રાહી પ્રક્રિયા। ઉદાહરણ તરીકે આપણે આગળના ચેપ્ટરમાં ભણેલા પ્રકાશ સંશ્લેષણ તો એ શક્તિગ્રાહી પ્રક્રિયા છે। અને શક્તિ ત્યાગી પ્રક્રિયા તો કે શક્તિ ત્યાગી ક્રિયા દરમિયાન શક્તિ ત્યાગ થતી હોય, એટલે કે શ્વસન આ ચેપ્ટર આપણે જે ભણીએ છીએ એ શક્તિ ત્યાગી પ્રક્રિયાનું છે। અને શ્વસનના પ્રકારની વાત કરીએ તો મુખ્ય બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસન। જારક શ્વસન તો કે O2ની હાજરીમાં જ થાય, અને અજારક શ્વસન તો કે O2ની ગેરહાજરીમાં થાય। અહીંયા શ્વસનનું સમીકરણ આપેલું છે આખું કે ગ્લુકોઝ C6H12O6 પ્લસ 6O2 વપરાય એટલે 6CO2 ઉત્પન્ન થાય, પ્લસ 6 પાણીના અણુ 6H2O ઉત્પન્ન થાય, પ્લસ મુક્ત થતી શક્તિ એટલે કે 38 એટીપી અથવા તો 2 એટીપી। જો જારક શ્વસન થતું હશે તો 36 અથવા તો 38 એટીપી નિર્માણ પામશે, અને જો અજારક શ્વસન થતું હશે તો ત્યાં માત્ર 2 જ એટીપી નિર્માણ પામશે। એ યાદ રાખવાનું કે અજારક શ્વસન તો 2 જ એટીપી નિર્માણ પામે, અને જારક શ્વસન હોય તો યાદ રાખવાનું કે 36 કે 38 એટીપી નિર્માણ પામશે। અને અજારક શ્વસન ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય, જ્યારે જારક શ્વસનની અંદર યાદ રાખવાનું કે સંપૂર્ણ વિઘટન થશે। અજારક શ્વસનની પ્રક્રિયામાં CO2 અને કાર્બનિક સંયોજન જેવા કે ઇથાઇલ આલ્કોહોલ અને લેક્ટિક એસિડ બને, અને થોડા પ્રમાણમાં એટલે કે 2 એટીપી નિર્માણ પામશે। અજારક શ્વસન થતું હોય ત્યારે યાદ રાખવાનું કે પાણીનો અણુ બનતો જ નથી, અને આથવણ અથવા ઉત્સેચન તરીકે પણ અજારક શ્વસનને આપણે ઓળખી શકીએ। અને એના બે પ્રકારો, આલ્કોહોલિક આથવણ અને લેક્ટિક એસિડ આથવણ। આલ્કોહોલિક આથવણ તો કે ઈસ્ટમાં જોવા મળશે, અને લેક્ટિક એસિડ આથવણ તો કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના સ્નાયુઓમાં જોવા મળશે, કે જ્યારે પૂરતા પ્રમાણમાં O2 નહીં હોય ત્યારે લેક્ટિક એસિડનું આથવણ જોવા મળશે। હવે આપણે શરૂઆત કરીએ ગ્લાયકોલિસિસ, પહેલી થિયરી। ગ્લાયકોલિસિસ એટલે શું? ગ્લુકોઝના અણુનું તૂટવાથી એટલે કે વિઘટન થવાથી C6H12O6 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામેલો ગ્લુકોઝ તૂટે એટલે એમાંથી પાયરુવિક એસિડ નિર્માણ થવાની ઘટનાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખાય છે। હવે ગ્લાયકોલિસિસની અંદર એક ગ્લુકોઝનું વિઘટન થાય એટલે 2 પાયરુવિક એસિડ નિર્માણ પામશે। હવે આ શબ્દ ગ્લાયકોલિસિસ તો કે ગ્રીક ભાષાનો શબ્દ ગ્લાયકોસ એટલે સુગર, લિસિસ એટલે છૂટા પડવું। હવે આ પથની શોધ EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે, EMP પરિપથ ગ્લાયકોલિસિસને, એની શોધ એમ્બેડન, મેયરહોફ અને પરનાસે આ 3 વૈજ્ઞાનિકોએ કરેલી। એમ્બેડન, મેયરહોફ અને પરનાસે, આથી આને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે।
ગ્લાયકોલિસિસની પ્રક્રિયાનું સ્થાન તો કે કોષના આધારક વિસ્તારની અંદર થશે અને આ પ્રક્રિયા બધા જ જીવન સજીવોમાં સામાન્ય ઘટના. જારક કે અજારક શ્વસન કરતા સજીવોની શરૂઆત ગ્લાયકોલિસિસથી જ થાય. એટલે કે આ તબક્કામાં O2નો ઉપયોગ થતો નથી. આથી આપણે એને કહી શકીએ કે જારક શ્વસનનો અજારક તબક્કો. જારક શ્વસનનો અજારક તબક્કો તો યાદ રાખવાનું કે ગ્લાયકોલિસિસ. અને અહીંયા જે પ્રક્રિયા થશે એ સૌ પ્રથમ જે સુક્રોઝ નિર્માણ પામેલો હશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એ ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામશે અને ત્યારબાદ એ ગ્લુકોઝ ગ્લાયકોલિટિક પથની અંદર પ્રવેશે. હવે ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ ગ્લુકોઝના અણુનું એટલે કે C6H12O6 માંથી 2 પાયરુવિક એસિડ બનશે 2CH3CO COOH પ્લસ 2 એટીપી નિર્માણ પામે પ્લસ 2 NADH2 નિર્માણ પામશે. એટલે ગ્લાયકોલિસિસનું આ સૂત્ર યાદ રાખવાનું કે ગ્લુકોઝના એક અણુમાંથી 2 પાયરુવિક એસિડ બને, 2 એટીપી ચોખ્ખા નફો તરીકે પ્રાપ્ત થશે અને 2 અણુ NADH2 પ્રાપ્ત થાય. એ જારક હોય કે અજારક બંનેની શરૂઆત અહીંથી જ થશે ગ્લાયકોલિસિસથી. હવે આપણે એના ચાર્ટની વાત કરીએ. સૌ પ્રથમ ગ્લુકોઝના અણુનું એટીપીની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં એ ફેરવાય એટલે કે એડીપીમાં રૂપાંતર પામે. આ માટે જવાબદાર ઉત્સેચક યાદ રાખવાનો હેક્ઝોકાઇનેઝ. એટલે કે ગ્લુકોઝના 6 નંબરના કાર્બન સાથે એટીપીમાંથી છૂટો પડેલો ફોસ્ફેટ સંયોજાય અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ત્યાર પછી ફોસ્ફોગ્લુકો આઇસોમરેઝ ઉત્સેચકની મદદથી તેના સમઘટકમાં રૂપાંતર પામે. એટલે કે અણુઓની અહીંયા પુનઃગોઠવણી જ થશે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં એ ફેરવાય. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ત્યાર પછી ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ અને ત્યાં ફરીથી ફોસ્ફોરીકરણ થાય એટલે એડીપીમાં રૂપાંતર પામે અને છૂટો પડેલો ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ સાથે સંયોજાય એટલે એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નિર્માણ પામશે. એટલે કે અહીંયા સુધી 2 એટીપી વપરાયેલા છે. એક ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે એક એટીપી વપરાય. બીજો એટીપી યાદ રાખવાનો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને ત્યારે બીજો એટીપી વપરાય. હવે ત્યારબાદ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી એનું વિખંડન થશે એટલે 2 અણુ અહીંયા નિર્માણ પામે. એક DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP એક બનશે 3 કાર્બનયુક્ત અને બીજો બનશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGL એ પણ 3 કાર્બનયુક્ત. આ બંને ઘટકો સમઘટક છે એકબીજાની અંદર રૂપાંતરિત થઈ શકે એટલે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી 3 કાર્બન યુક્ત એક DHAP અને એક PGL બને. DHAP ત્યારબાદ PGLમાં રૂપાંતર પામે અને 2 PGLના અણુ પ્રાપ્ત થશે અને ત્યારબાદ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 2H+ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ત્યારબાદ એ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં એ રૂપાંતર પામે. અહીંયા સુધીના તબક્કાને આપણે ફોસ્ફોરીકરણ તબક્કા તરીકે ઓળખવાનું. ગ્લાયકોલિસિસની આખી પ્રક્રિયા 2 તબક્કામાં વિભાજિત થાય. પહેલો તબક્કો ફોસ્ફોરીકરણ, બીજો તબક્કો વિફોસ્ફોરીકરણ. ફોસ્ફોરીકરણ તબક્કામાં યાદ રાખવાનું કે 2 એટીપી વપરાય છે અને ઉત્સેચકો ખાસ તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય ત્યારે હેક્ઝોકાઇનેઝ અને ત્યાં એક યાદ રાખવાનું કે આના માટે જવાબદાર તત્વ કયું તો યાદ રાખવાનું મેગ્નેશિયમ તત્વની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાશે. ત્યાર પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો યાદ રાખવાનું ફોસ્ફોગ્લુકો આઇસોમરેઝ ઉત્સેચકની મદદથી એ રૂપાંતર પામે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એમાં ઉત્સેચક યાદ રાખવાનું ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝની મદદથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં ફેરવાશે અને ત્યાર પછી અણુઓનું જે વિખંડન થાય અને 2 શર્કરાઓ ટ્રાયોસ શર્કરાઓ પ્રાપ્ત થાય એના માટે જવાબદાર ઉત્સેચક તો કે આલ્ડોલેઝ. અહીંયા સુધીના તબક્કાને ફોસ્ફોરીકરણ તબક્કો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ સુધીના તબક્કાને ફોસ્ફોરીકરણ તબક્કા તરીકે ઓળખવાનો અને 2 એટીપી વપરાય છે. હવે ત્યારબાદ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 2 અણુ જે પ્રાપ્ત થયેલા છે એમાંથી 2
H પ્લસ મુક્ત થાય એ સ્વીકારે કોણ? તો કે 2NAD પ્લસ 2H પ્લસ એની સાથે સંયોજાય એટલે 2 અણુ અહીંયા 2NADH2ના પ્રાપ્ત થયેલા છે. આ આપણે અત્યારે ગ્લાયકોલિસિસમાં ધ્યાનમાં નથી લેવાના, પણ ક્રેબ્સ ચક્રની અંદર જારક શ્વસન થતું હોય, અજારક શ્વસનની અંદર આને ધ્યાનમાં લેવાના થતા નથી. માત્ર જારક શ્વસનની અંદર ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં આ એટીપી ગણવાના. ETSમાં આપણે પાછળ વાત કરશું કે એક NADH2નો અણુ હોય તો એમાંથી 3 એટીપી પ્રાપ્ત થાય છે, તો અહીંયા 2 NADH2 બને છે. એટલે જારક શ્વસન થતું હોય તો 2 NADH2 એટલે કુલ 6 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થશે. એ ગણતરીમાં જારક શ્વસનમાં લેવાના, પણ અજારક શ્વસનની અંદર ધ્યાનમાં લેવાના નથી. હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડથી વિફોસ્ફોરીકરણ તબક્કાની શરૂઆત થાય એટલે કે અહીંયા એટીપી નિર્માણ પામે છે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ જે હશે, 2 અણુ એ એડીપી એમાંથી 2 ફોસ્ફેટના અણુ છૂટા પડી 2 એડીપીને 2 એટીપીમાં ફેરવે છે અને ત્યારબાદ એ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય, એ પણ 2 અણુ. ત્યારબાદ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય સૌપ્રથમ, એ પણ 2 અણુ. 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ ત્યાર પછી 2 પાણીના અણુ ગુમાવશે અને ઇનોલેઝ ઉત્સેચકની મદદથી એમાંથી ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડ એટલે કે પેપ નિર્માણ પામે, એ પણ 2 અણુ નિર્માણ પામશે. અને ત્યારબાદ ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડ એડીપી સાથે 2 ફોસ્ફેટ એમાં સંયોજાય એટલે 2 એટીપી નિર્માણ પામે અને પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી 2 અણુ પાયરુઇક એસિડના પ્રાપ્ત થશે આપણને. એટલે કે ગ્લુકોઝના એક અણુનું વિખંડન થવાથી 2 અણુ પાયરુઇક એસિડના પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને આપણે કહેવાની ગ્લાયકોલિસિસ. હવે અહીંયા કેટલા એટીપી પ્રાપ્ત થયેલા છે? તો કે વિફોસ્ફોરીકરણ તબક્કાની અંદર 2 એટીપી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનતું હોય ત્યારે 2 એટીપી નિર્માણ પામે અને બીજા 2 ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડ પેપ નિર્માણ થતું હોય, ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડમાંથી પાયરુઇક એસિડ નિર્માણ થતું હોય ત્યારે 2 એટીપી પ્રાપ્ત થાય એટલે 2 + 2 કુલ 4 એટીપી વિફોસ્ફોરીકરણ તબક્કા દરમિયાન પ્રાપ્ત થાય છે આપણને. 4 એટીપી નિર્માણ પામે, 2 એટીપી ફોસ્ફોરીકરણમાં વપરાય છે, 1 અને 2. એટલે ચોખ્ખા નફાની વાત કરીએ તો 4 - 2 એટલે 2 જ એટીપી અહીંયા ચોખ્ખા નફા તરીકે યાદ રાખવાના અને બીજા 6 એટીપી કુલ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થતી હશે તો એમાં 8 એટીપી પ્રાપ્ત થાય. 8 એટીપીમાંથી 2 આ ચોખ્ખો નફો 2 માઇનસ કરવાના ઉપરના અને 4માંથી 2 જશે એટલે 2 એટીપી એ અને 6 એટીપી અહીંયાથી પ્રાપ્ત થશે. 1 NADH2 હોય તો એમાંથી 3 એટીપી પ્રાપ્ત થશે એટલે 3 × 2 અણુ NADH2ના પ્રાપ્ત થાય એટલે 6 એટીપી આ યાદ રાખવાના ETS દ્વારા, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા. એટલે 6 એટીપી + 2 ચોખ્ખો નફો એટલે કુલ 8 એટીપી ગ્લાયકોલિસિસ દરમિયાન પ્રાપ્ત થશે. કુલ નિર્માણ પામતા એવું આવે તો 10 થશે. પહેલાં આપણે બાદ કરવાના થતા નથી. 2 અહીંયા એટલે કુલ 4 અને 6 એટલે 4 વિફોસ્ફોરીકરણ તબક્કા દરમિયાન અને 6 એટલે કુલ 10 એટીપી નિર્માણ પામે અને ત્યારબાદ એને બાદ કરો ઉપરના ફોસ્ફોરીકરણ તબક્કાના તો કુલ વધશે આપણી પાસે 8 એટીપી. એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન આપણને 2 પાયરુઇક એસિડના અણુ પ્રાપ્ત થશે, 2 અણુ NADH2 અને ચોખ્ખો નફો યાદ રાખવાનું 2 એટીપી. અને આ પ્રક્રિયા કઈ જગ્યાએ થશે તો યાદ રાખવાનું કોષના આધારકની અંદર. O2નો ઉપયોગ થતો નથી આ પ્રક્રિયાની અંદર. અને આ પથની શોધ કોણે કરેલી છે તો કે એમેડન, મેરોફ અને પરનાસે નામના વૈજ્ઞાનિકે. ત્યારબાદ બીજી અગત્યની થિયરી ક્રેબ્સ ચક્ર અથવા સાઇટ્રિક એસિડ ચક્ર અથવા TCA ચક્ર, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર. પાયરુઇક એસિડ એટલે કે હવે જે ગ્લાયકોલિસિસ, હમણાં જે આપણે થિયરીની વાત કરેલી છે, ગ્લાયકોલિસિસ તબક્કાની અંદર 2 અણુ પાયરુઇક એસિડ જે નિર્માણ પામેલા એ હવે ક્રેબ્સ ચક્રમાં પ્રવેશશે. એટલે કે કણાભ સૂત્રના આધારકમાં એ પ્રવેશે. સૌ પ્રથમ પાયરુઇક એસિડ કોષના આધારકની અંદર જ
એનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થશે, એટલે 2H+ અને કાર્બન ડાયોક્સાઇડ ડીકાર્બોક્સિલેશન થશે. ડીકાર્બોક્સિલેશન થશે એટલે CO2 મુક્ત થાય. પાયરુવિક એસિડ સાથે કોએન્ઝાઇમ ફેક્ટર સંયોજાય એટલે સૌ પ્રથમ એસિટેટ બને. એસિટેટ ત્યાર પછી કોએન્ઝાઇમ ફેક્ટર સાથે સંયોજાય એસિટાઇલ કોએન્ઝાઇમમાં એ રૂપાંતર પામશે. હવે આ એસિટાઇલ કોએન્ઝાઇમ કણાભ સૂત્રમાં આધારકમાં પ્રવેશે અને ત્યાર પછી આખી ક્રેબ્સ ચક્રની શરૂઆત થશે. એટલે આ પ્રક્રિયા આખી કણાભ સૂત્રના આધારકની બહાર થશે. અહીંયા 2H+ જે મુક્ત થયેલા છે એ NAD સાથે સંયોજાય એટલે અહીંયાથી 2 અણુ NaDH2 પ્રાપ્ત થશે. આ ગણતરીમાં આપણે પાછળ લેવાના થાય છે. એટલે 2 અણુ અહીંયા NaDH2 બને છે. એક NaDH2 હોય તો 3 ATP પ્રાપ્ત થાય, તો અહીંયા આપણને 6 ATP પ્રાપ્ત થયેલા છે. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ ત્યારબાદ કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશે કોએન્ઝાઇમ ફેક્ટર અને ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે સંયોજાય OAA 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે સંયોજાય અને એમાંથી સૌ પ્રથમ નિર્માણ પામતો ઘટક છે સાઇટ્રિક એસિડ. ક્રેબ્સ ચક્રમાં સૌ પ્રથમ નિર્માણ પામતો ઘટક તો કે સાઇટ્રિક એસિડ એ 6 કાર્બનયુક્ત હોય. સૌ પ્રથમ નિર્માણ પામતો સાઇટ્રિક એસિડ હોવાથી આ ચક્રને આપણે સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખી શકીએ. સાઇટ્રિક એસિડ ચક્ર. અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમથી પ્રક્રિયાની શરૂઆત થશે એટલે આપણે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચે જોડતી કડી અથવા મધ્યસ્થી સંયોજન તરીકે એસિટાઇલ કોએન્ઝાઇમને આપણે ગણી શકીએ. એસિટાઇલ કોએન્ઝાઇમ તો કે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચે જોડતી કડી છે. ત્યાર પછી સાઇટ્રિક એસિડ પાણીનો અણુ ગુમાવે સૌ પ્રથમ એટલે સિસ એકોનેટિક એસિડમાં ફેરવાય. સિસ એકોનેટિક એસિડ ફરીથી 6 કાર્બનયુક્ત જ હશે એ પણ પાણીનો અણુ મેળવે અને આઇસોસાઇટ્રિક એસિડ ચક્રમાં ફેરવાય. આઇસોસાઇટ્રિક એસિડ હવે ત્યાર પછી 2H+ મુક્ત થાય એમાંથી. 2H+ અહીંયા ફરીથી યાદ રાખવાનું કે NAD સ્વીકારે એટલે અહીંયા ફરીથી 2 અણુ NaDH2 એક અણુ NaDH2 નિર્માણ પામશે. ત્યાર પછી ઓક્ઝેલો સક્સિનિક એસિડ CO2 ડીકાર્બોક્સિલેશન થશે એટલે CO2 મુક્ત થાય અને એમાંથી આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બનશે જે 1 CO2 મુક્ત થઈ ગયો એટલે 5 કાર્બનયુક્ત આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બનશે. ત્યારબાદ આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ નિર્માણ પામશે. ત્યાં ફરીથી ડીકાર્બોક્સિલેશન થશે, CO2 મુક્ત થાય. 2H+ મુક્ત થયેલા છે એ ફરીથી યાદ રાખવાનું NAD સ્વીકારે એટલે અહીંયા ફરીથી એક અણુ NaDH2 બનશે. હવે અહીંયા એક ખાસ યાદ રાખવાનું કે સીધો આધારક સ્તરે પ્રાપ્ત થતો ATP એક જ ATP એક પાયરુવિક એસિડ દાખલ થાય ત્યારે દર વખતે આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બનતું હોય ત્યારે એક ATP સીધો આપણને આધારક સ્તરે પ્રાપ્ત થાય. એટલે કે આ ATP ADP સાથે ફોસ્ફેટ સંયોજાય અને એક ATP સીધો અહીંયા પ્રાપ્ત થશે. 2 પાયરુવિક એસિડ નિર્માણ પામેલા ગ્લાયકોલિસિસની અંદર એટલે 2 વાર આ ચક્ર ફરવાનું ક્રેબ્સ ચક્ર એટલે કુલ આધારક સ્તરે ક્રેબ્સ ચક્રની અંદર પ્રાપ્ત થતા ATP એવું આવે તો 2 એ આ બંનેમાં આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બનતો હોય ત્યારે દર વખતે એક ATP બને એટલે આ ચક્ર 2 વાર ફરવાનું. 2 અણુ પાયરુવિક એસિડ બનેલા છે ગ્લાયકોલિસિસમાં એટલે 2 વાર ચક્ર ફરશે એટલે આધારક સ્તરે સીધા પ્રાપ્ત થતા ATP 2 અને GTP સ્વરૂપે પણ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ની શક્તિ સ્વરૂપે પણ વપરાય એટલે GDPમાં ફેરવાય. હવે સક્સિનિક એસિડ 4 કાર્બનયુક્ત ફરીથી 2H+ મુક્ત થાય અને એમાંથી 4 કાર્બનયુક્ત ફ્યુમેરિક એસિડ બનશે. અહીંયા ખાસ યાદ રાખવાનું આ 2H+ કોણ સ્વીકારે તો કે FAD એટલે અહીંયા માત્ર એક જ જગ્યાએ FADH2 એક અણુ પ્રાપ્ત થાય. એ ક્યારે પ્રાપ્ત થાય તો કે સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમેરિક એસિડ નિર્માણ પામતું હોય ત્યારે. અને FADH2 નિર્માણ પામતું હોય તો એમાં ETS ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં કેટલા ATP પ્રાપ્ત થાય તો માત્ર 2 જ. એ પાછળ આપણે ETSની અંદર ચર્ચા કરશું કે 2 જ ATP એમાંથી પ્રાપ્ત થાય. હવે ફ્યુમેરિક એસિડ ત્યાર પછી પાણીનો અણુ મેળવી 4 કાર્બનિક મેલિક એસિડમાં રૂપાંતર થાય અને મેલિક એસિડ ત્યાર પછી ફરીથી 2H+ મુક્ત થાય. આ 2H+ કોણ સ્વીકારે તો કે NAD એટલે અહીંયાથી ફરીથી આપણને પાછો એક અણુ NaDH2 પ્રાપ્ત થશે
અને મેલિક એસિડ ત્યાર પછી ઓક્ઝેલો એસિટિક એસિડ ફરીથી 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે કે OAA-માં રૂપાંતર પામે એટલે આ ચક્ર અવિરતપણે ચાલુ રહી. ફરીથી પાછું બીજો પાયરુવિક એસિડ જે બાકી છે આ રીતે કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે હવે આપણે આ ગણતરી 2 પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થયેલા એટલે 2 વાર આ બધી ગણતરી કરવાની, ત્યારે એની એટીપી નિર્માણની જે પ્રક્રિયા છે અહીંયાથી 2 પાયરુવિક એસિડ આપણે ધ્યાનમાં લઈએ કે 2 પાયરુવિક એસિડ હોય તો 2 NaDH2 અહીંયા બનશે, 2 NaDH2 અહીંયા બનશે, 2 NaDH2 આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બનતો હોય ત્યારે બનશે, અને 2 NaDH2 મેલિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બનતું હોય ત્યારે બને. એટલે કુલ 4 વખત 1, 2, 3 અને 4 વખત NaDH2 નિર્માણ પામે. એટલે 2 વાર આ ચક્ર ફરવાનું એટલે કુલ 8 NaDH2 ક્રેબ્સ ચક્રની અંદર 8, અને 2 વાર ચક્ર ફરશે એટલે 2 અણુ FADH2 એટલે 2 યાદ રાખવાના FADH2 અને 8 NaDH2. હવે 8 એટીપી આપણે એવી વાત કરેલી કે ગ્લાયકોલિસિસમાં 8 એટીપી બને. ક્રેબ્સ ચક્રની અંદર સૌથી વધારે એટીપી નિર્માણ પામવાના કુલ 30 એટીપી જે નિર્માણ પામશે એમાંથી FADH2નો એક અણુ હોય તો 2 એટીપી બને. એટલે કુલ 2 અણુ બનેલા છે એટલે અહીંયાથી 4 એટીપી બનશે, અને 8 NaDH2 એક NaDH2નો અણુ હોય તો 3 એટીપી બને. એટલે કુલ 24, એટલે 4 FADH2માંથી 24 NaDH2માંથી એટલે કુલ 28, 24 + 4 28, અને 2 સીધા આધારક સ્તરે 2 વાર આ ચક્ર ફરે એટલે અહીંયા દર વખતે એક એટીપી નિર્માણ પામે. એટલે 1 અને 2 એટીપી આધારક સ્તરે સીધા આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બનતું હોય ત્યારે નિર્માણ પામે. એટલે કુલ 2 + 28 ETSમાંથી એટલે કુલ એટીપી યાદ રાખવાના 30 એટીપી નિર્માણ પામશે. કુલ 30 એટીપી ક્રેબ્સ ચક્રમાંથી નિર્માણ પામે, અને આ પ્રક્રિયા કણાપ સૂત્રના આધારકમાં થશે. અને હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આ પથની શોધ કરેલી હોવાથી ક્રેબ્સ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. અને TCA ચક્ર શા માટે કહેવામાં આવે તો કે મુખ્ય કાર્બનિક એસિડ 3 કાર્બોક્સિલિક જૂથ ધરાવતો હોવાથી આ ચક્રને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. સાઇટ્રિક એસિડ શા માટે કહેવામાં આવે તો કે પ્રથમ નિપજ જે નિર્માણ પામે છે એ સાઇટ્રિક એસિડ હોવાથી આ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. હવે ક્રેબ્સ ચક્રનું મહત્વ કઈ જગ્યાએ તો કે ગ્લુકોઝનું પૂર્ણ વિઘટનનો પથ યાદ રાખવાનું કે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન દર્શાવતો પથ કયો તો કે ક્રેબ્સ ચક્ર જ. કેમ તો કે ત્યાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય અને 30 એટીપી નિર્માણ પામે છે. એટીપીના નિર્માણ માટેનો પણ મુખ્ય પથ 30 એટીપી નિર્માણ પામે, અને આ ચક્ર દરમિયાન સર્જાતા વિવિધ કાર્બન સંકુલો કોષની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી ઘટકો પૂરા પાડે. આ ઘટકો પાછા એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ, મેદ, ક્લોરોફિલ અને સાઇટોક્રોમ જેવા દ્રવ્યના સંશ્લેષણમાં પણ વપરાય છે. ચાલો ત્યાર પછી હવે આપણે ETSની વાત કરીએ. ત્રીજી થિયરી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. આ પ્રક્રિયાની અંદર અત્યાર સુધી આપણે વાત કરી ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની અંદર NaDH2 અને FADH2 નિર્માણ પામે છે. તો ક્રેબ્સ ચક્રના અંત સુધીમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થાય, પરંતુ જ્યાં સુધી તે દરમિયાન સર્જાયેલા NaDH2 અને FADH2 નું વાતાવરણમાં રહેલા O2 સુધી વહન થઈ ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી એમાંથી શક્તિ મુક્ત ન થાય. એટલે કે આ ગ્લાયકોલિસિસમાં 6, ક્રેબ્સ ચક્રની અંદર 28 એટીપી માટે O2 જરૂરી છે, અને 2 ઇલેક્ટ્રોન વિજાણુ અને 2 ઇલેક્ટ્રોન વિજાણુ અને 2H+ નું O2 તરફ વહન થવું જરૂરી. અને આ ચયાપચય પથમાં વિજાણુનું એક વાહકથી બીજા વાહક તરફ પરિવહન થતું હોવાથી આપણે એને વિજાણુ પરિવહન તંત્ર અથવા ETS તરીકે પણ ઓળખી શકીએ. અને આ પ્રક્રિયા કઈ જગ્યાએ ETS થાય તો યાદ રાખવાનું કણાપ સૂત્રના અંતઃપટલ એટલે કે ક્રિસ્ટીની અંદર આખી આ પ્રક્રિયા જોવા મળશે. હવે અહીંયા ઓક્સિડેશન ફોસ્ફોરીકરણની અંદર ઓક્સિડેશનની ક્રિયા થાય અને એ દરમિયાન શક્તિ ADPમાંથી ATPમાં ફેરવાશે. 3 એટીપી NaDH2માંથી કઈ રીતે બને અને 2 એટીપી
FADH2 માંથી કઈ રીતે બને હવે આપણે એની ચર્ચા કરીએ. સૌ પ્રથમ NaDH2 2H+ અને 2 ઇલેક્ટ્રોન NADP નામના વિજાણુ ગ્રાહકને આપશે. અહીંયા 2H+ અને 2 ઇલેક્ટ્રોન. 2H+ આધારકની અંદર જળવાય, અહીંયા આધારકમાં જળવાશે, અને 2 ઇલેક્ટ્રોન NADP રિડક્ટેઝ નામના ઘટકને આપશે. હવે ત્યારે 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અને રિડક્શન થશે અને એમાંથી શક્તિ પ્રાપ્ત કરી ADP સાથે એક ફોસ્ફેટનો અણુ સંયોજાય એક ATP નિર્માણ કરશે. એટલે NADP રિડક્ટેઝ યુબિક્વિનોન અથવા કોએન્ઝાઇમમાં રૂપાંતર થાય. હવે 2 ઇલેક્ટ્રોન યુબિક્વિનોન સ્વીકારશે. હવે ત્યારબાદ યુબિક્વિનોનમાંથી 2 ઇલેક્ટ્રોનનું ઓક્સિડેશન રિડક્શન થઈ સાઇટોક્રોમ બીમાં આવશે. સાઇટોક્રોમ બીમાંથી 2 ઇલેક્ટ્રોન ત્યાર પછી સાઇટોક્રોમ સીમાં આવશે. સાઇટોક્રોમ સીમાં જ્યારે 2 ઇલેક્ટ્રોન પસાર થતા હોય ત્યારે યાદ રાખવાનું કે એક ADP સાથે ફોસ્ફેટ સંયોજાય અને એક ATP નિર્માણ પામે. એટલે NaDH2 એક અણુ હોય એટલે એક ATP શરૂઆતમાં બનેલો હોય, ત્યાર પછી આ બીજો ATP. આપણે આગળ વાત કરી કે 3 ATP નિર્માણ પામે કઈ રીતે, તો આ 2 ATP. હવે ત્રીજો, સાઇટોક્રોમ સીમાંથી 2 ઇલેક્ટ્રોન ત્યાર પછી સાઇટોક્રોમ ઓક્સિડાઇઝ A અને A3માં વહન પામે અને ત્યારબાદ આ 2 ઇલેક્ટ્રોન વાતાવરણમાં રહેલો અડધો O2 દાખલ થશે. આધારકમાં જળવાયેલા 2H+ અને O2 સંયોજાય અને એક પાણીનો અણુ નિર્માણ કરશે અને ત્યારે આ O2 વાતાવરણમાં રહેલો O2 પાણી સાથે સંયોજાતો હોય ત્યારે ઇલેક્ટ્રોનમાંથી શક્તિ પ્રાપ્ત કરી ADPમાંથી ફોસ્ફેટ સંયોજાય એક ATP બનાવશે. એટલે કુલ 3 ATP, 1, 2 અને 3 ATP NaDH2માંથી નિર્માણ પામે. એટલે કે એક NaDH2 હોય તો 3 ATP પ્રાપ્ત થાય. હવે વાત કરીએ FADH2. FADH2 હોય તો આગળ આપણે વાત કરી ક્રેબ્સ ચક્રમાં મેં કીધું આગળ કે 2 જ ATP નિર્માણ પામે. તો એ કઈ રીતે, તો કે FADH2 ને સ્વીકારનાર ઘટક કોણ છે, તો કે યુબિક્વિનોન. એટલે 2H+ એ આધારકમાં જળવાશે, 2 ઇલેક્ટ્રોન એ યુબિક્વિનોન સ્વીકારશે, ઇલેક્ટ્રોનનું ઓક્સિડેશન રિડક્શન થઈ સૌ પ્રથમ સાઇટોક્રોમ બીમાં આવે. સાઇટોક્રોમ બીમાંથી જ્યારે સાઇટોક્રોમ સીની અંદર એનું વહન થતું હોય ત્યારે એક ATP નિર્માણ પામશે. સાઇટોક્રોમ સીમાંથી 2 ઇલેક્ટ્રોન જ્યારે સાઇટોક્રોમ A અને A3માંથી પસાર થાય ત્યારે ફરીથી ADP સાથે ફોસ્ફેટ સંયોજાય એક ATP બનાવે, એક પાણીનો અણુ. 2H+ આધારકમાં જે જળવાયેલા છે એ O2 સાથે સંયોજાય એક પાણીનો અણુ બનાવશે. એટલે કે FADH2 હોય તો આ 2 જ 1 અને 2 ATP નિર્માણ પામે, પણ NaDH2 હોય તો 3 ATP નિર્માણ પામે. એ યાદ રાખવાનું આપણે. ત્યારબાદ હવે જારક શ્વસન ગ્લુકોઝ ના જારક શ્વસન દ્વારા મળતી ઉર્જા ક્ષમતા કેટલી? 1 મોલ ગ્લુકોઝ એટલે કે 180 ગ્રામનું મંદ દહન પૂર્ણ થતાં CO2, H2O અને માત્ર 2870 કિલોજૂલ મોલ ઉર્જાનું નિર્માણ થાય છે. એટલે કે 38 ATP સ્વરૂપે સંગ્રહ પામે. હમણાં જ આપણે વાત કરી કે જારક શ્વસન હોય તો 38 ATP બનશે. 38 ATP કઈ રીતે, તો કે ગ્લાયકોલિસિસમાં 8, ક્રેબ્સ ચક્રની અંદર 30, એટલે કુલ 38 ATP. અને અજારક શ્વસન હોય તો માત્ર ગ્લાયકોલિસિસના ધ્યાનમાં લેવાના 2 ATP. હવે જ્યારે ATPનું જળ વિભાજન થાય ત્યારે ઉર્જા જૈવિક ક્રિયામાં લેવાય છે. એટલે કે 1 ATP એટલે યાદ રાખવાનું 34 કિલોજૂલ, 7.3 કિલો કેલરી. હવે ગ્લુકોઝની ઉર્જા ક્ષમતા 38 ATP હતા. 1 ATP એટલે 34 કિલોજૂલ અપોન 2870 એટલે આપણને મળશે 1292 કિલોજૂલ, એટલે કે 45% જેટલી જ, એટલે કે 55% વ્યય પામે. આમ ગ્લુકોઝમાં કુલ રાસાયણિક શક્તિમાંથી મુક્ત થતી શક્તિમાંથી આ રૂપાંતર દરમિયાન 45% શક્તિ ATP સ્વરૂપે સંચિત થાય છે, જ્યારે બાકી રહેલી 55% શક્તિ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. ત્યારબાદ શ્વસનાંક. હવે જારક શ્વસન દરમિયાન O2 વપરાય અને CO2 મુક્ત થાય છે. હવે શ્વસન દરમિયાન મુક્ત થતા CO2 અને તે દરમિયાન વપરાતા O2ના ગુણોત્તરને શ્વસનાંક RQ તરીકે ઓળખી શકીએ. કાર્બોદિત દ્રવ્ય માટેનો શ્વસનાંક ગ્લુકોઝ, તો એના માટે યાદ રાખવાનું 1. ચરબી માટેનો શ્વસનાંક 1 થી ઓછો હોય એનું એક્ઝામ્પલ તો કે ટ્રાઇપામિટીન. 2. કાર્બન
51H98O6 પ્લસ 145 O2. 145 O2 વપરાય એની સામે 102 CO2 ઉત્પન્ન થાય પ્લસ 98 H2O ઉત્પન્ન થાય પ્લસ શક્તિ મુક્ત થશે. એટલે કે RQ 102/145 એટલે શ્વસનાંક ટ્રાઇપામેટિનનો યાદ રાખવાનો 0.7 ચરબીનો, અને પ્રોટીનનું શ્વસન થતું હોય ત્યારે તેનો ગુણોત્તર યાદ રાખવાનો 0.9. ચાલો ત્યાર પછી થોડાક હવે MCQની વાત કરીએ. ગ્લાયકોલિસિસ, આપણે જે 3 થિયરીની વાત કરેલી છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના એક અણુમાં કેટલા O2ના અણુ વપરાય છે. તો આગળ જ આપણે વાત કરી કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થતી હોય એમાં O2 વપરાતો નથી, એટલે O2 માટે આવશે 0, કારણ અજારક શ્વસન જ છે. અને જારક શ્વસનની પણ શરૂઆત ગ્લાયકોલિસિસથી જ થાય. આથી ગ્લાયકોલિસિસને આપણે જારક શ્વસનનો અજારક તબક્કા તરીકે પણ ઓળખી શકીએ. અહીંયા O2 વપરાતો નથી, એટલે સંખ્યા યાદ રાખવાની 0. ત્યારબાદ ગ્લાયકોલિસિસમાં આધારક આધારિત કેટલા એટીપી પ્રાપ્ત થાય. આપણે 2 તબક્કાઓની વાત કરેલી, ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણ તબક્કાઓ. હવે કુલ 4 એટીપી બને. વિફોસ્ફોરીકરણ તબક્કામાં આપણે વાત કરેલી કે 4 એટીપી નિર્માણ પામે છે અને 2 એટીપી વપરાય છે, એટલે 4 એટીપી બન્યા વિફોસ્ફોરીકરણ તબક્કાની અંદર, અને 2 એટીપી ફોસ્ફોરીકરણ તબક્કામાં વપરાતા હતા, એટલે માઇનસ, એટલે ચોખ્ખો નફો આપણને પ્રાપ્ત થાય 2 એટીપી પ્રાપ્ત થાય. હવે NaDH2 વાળું એ ETSમાં ગણતરીમાં લેવાનું, એટલે કુલ ગ્લાયકોલિસિસની અંદર આપણને પ્રાપ્ત થશે એટીપી 8. પણ અહીંયા ચોખ્ખો નફો આધારક આધારિત પૂછે તમને, આધારક આધારિત. ETS અહીંયા પૂછેલું નથી, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પૂછેલું નથી, એટલે આધારક આધારિત માત્ર 2 એટીપી પ્રાપ્ત થશે. 2 વપરાય છે, 4 ઉત્પન્ન થાય, 4 - 2 કરો એટલે તમને 2 એટીપી યાદ રાખવાના, આધારક આધારિત. ત્યારબાદ હવે ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એટલે કે ETS દરમિયાન કેટલા એટીપી પ્રાપ્ત થાય. આગળ પણ મેં ત્યારે થિયરીમાં વાત કરી કે 2 અણુ NaDH2 પ્રાપ્ત થાય છે. હમણાં ETSમાં આપણે 1 NaDH2 હોય તો ચર્ચા કરેલી કે 1 NaDH2 ETSમાં જ્યારે O2 પ્રાપ્ત થાય, દાખલ થાય, ત્યારે 3 એટીપી પ્રાપ્ત થાય 1 NaDH2માંથી. તો ગ્લાયકોલિસિસની અંદર આપણને 2 NaDH2 પ્રાપ્ત થાય છે, તો કુલ એટીપી અહીંયા કેટલા બને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન, તો કે 6. એટલે કે 2 અણુ NaDH2 પ્લસ 3 એટીપી એકમાંથી, તો કુલ આપણને 2 અણુ NaDH2 પ્રાપ્ત થાય, એટલે 6 એટીપી પ્રાપ્ત થશે. એટલે ગ્લાયકોલિસિસની અંદર 2 આધારક સ્તરે અને 6 ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં, એટલે કુલ યાદ રાખવાના 8 એટીપી. ત્યારબાદ અજારક શ્વસનના અંતે કોઈ એક સજીવમાં આલ્કોહોલિક આથવણ સાથે CO2ના કેટલાક અણુ સર્જાય અને કેટલા એટીપી બને. આલ્કોહોલિક આથવણ હોય તો યાદ રાખવાનું કે એમાં 2 CO2 નિર્માણ પામે, પણ લેક્ટિક એસિડ આથવણ હોય તો એમાં યાદ રાખવાનું કે CO2 નિર્માણ પામતો નથી, માત્ર આલ્કોહોલિક આથવણની અંદર જ CO2 નિર્માણ પામે. અને અજારક શ્વસન હોય એટલે યાદ રાખવાનું કે 2 જ એટીપી પ્રાપ્ત થાય, અને 2 એટીપી કયા, તો કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે થતી હોય, ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ફોસ્ફોરીકરણમાં 2 એટીપી વપરાય છે. વિફોસ્ફોરીકરણ તબક્કાની અંદર 4 એટીપી નિર્માણ પામે, એટલે 4 બનેલા છે, 2 વપરાય છે, એટલે માઇનસ કરશું આપણે, એટલે કેટલા વધ્યા 2. એ 2 એટીપી અજારક શ્વસનમાં પ્રાપ્ત થાય છે આપણને, એટલે કુલ 2 એટીપી નિર્માણ થાય અજારક શ્વસનમાં. અને એમાં પણ આલ્કોહોલિક આથવણમાં CO2ના તો કે 2 અણુ નિર્માણ પામશે, મુક્ત થશે. ત્યાર પછી અજારક શ્વસનને અંતે કોઈ એક સજીવમાં લેક્ટિક એસિડ સાથે CO2ના કેટલા અણુ સર્જાય અને એટીપી કેટલા બને. અજારક શ્વસનમાં આગળ જ હમણાં વાત કરી કે લેક્ટિક એસિડ હોય તો એમાં CO2 0, એક પણ બનતું નથી, 0 જ બનશે. CO2 ઉત્પન્ન થતો નથી, મુક્ત થતો નથી. અને એટીપી લેક્ટિક એસિડ હોય કે આલ્કોહોલિક આથવણ હોય, કોઈ પણ હોય, 2 જ એટીપી નિર્માણ પામશે એમાંથી, 2 એટીપી. ત્યારબાદ હવે ખાસ આ ગણતરીવાળા MCQ જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એક પ્રોકેરિયોટિક કોષમાં અમુક સમયમાં ગ્લુકોઝના શ્વસન દ્વારા 190 એટીપી ફોસ્ફોરીકરણ પામે છે, 190 એટીપી. તો આ દરમિયાન આ જ ક્રિયામાં કેટલા NAD અને FAD રિડક્શન પામેલા હશે એક પ્રોકેરિયોટિક કોષ. હવે પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રી પૂછેલું છે આપણને,
190 એટીપી, તો અહીંયા તમારે માત્ર ગણતરીમાં ધ્યાનમાં લેવાના ગ્લાયકોલિસિસ ક્રેબ્સ ચક્ર દરમિયાન નિર્માણ પામેલા NAD, FADH2 અને NADH2. તો અહીંયા ઓપ્શન આપેલા છે 40-10, 50-10, 80-20 અને 190. તો અહીંયા જવાબ આવશે 50 NAD અને 10 FAD. કઈ રીતે? ચાલો એની ચર્ચા કરીએ પહેલાં. કે એક પ્રોકેરિયોટિક કોષમાં એક ગ્લુકોઝના શ્વસનથી કુલ 38 એટીપી બનશે. જો પ્રોકેરિયોટિક કોષ પૂછે તમને તો તમારે ત્યાં 38 એટીપી ટીક કરવાનું, MCQ નીટ. પણ યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રી પૂછે આપણને તો ત્યાં 36 એટીપી 36 એટીપી બને. 2 એટીપી કેમ ઓછા પ્રોકેરિયોટિક કરતા યુકેરિયોટિકની અંદર? તો કે 2 જ્યારે પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર પામીને એસિટાઇલ કોએન્ઝાઇમ જ્યારે કણાભ સૂત્રના આધારકમાં દાખલ થતું હોય ત્યારે દર વખતે 1 એટીપી એટલે 2 પાયરુવિક એસિડ બનેલા એટલે 2 એસિટાઇલ કોએન્ઝાઇમ દાખલ થશે ક્રેબ્સ ચક્રની અંદર એટલે 2 એટીપી એ માઇનસ કરવાના એટલે કુલ 36 એટીપી ધ્યાનમાં લેવાના યુકેરિયોટિક કોષમાં. પણ પ્રોકેરિયોટિકની અંદર 38 એટીપી. હવે 190 એટીપી માટે 5 ગ્લુકોઝ એટલે 38 એટલે 190 એટીપી થઈ ગયા. હવે તમને ખબર પડી ગઈ કે 5 ગ્લુકોઝ અહીંયા વપરાયેલા છે. તો એક ગ્લુકોઝના શ્વસન દરમિયાન તમને ખબર જ છે કે 2 NADH2 બને, ગ્લાયકોલિસિસ 8 બને ક્રેબ્સ ચક્રમાં એટલે કુલ કેટલાથી એક ગ્લુકોઝ હોય ત્યારે 10 NAD રિડક્શન પામે અને 2 જ FAD રિડક્શન પામે. 2 FAD કઈ જગ્યાએ? તો કે ક્રેબ્સ ચક્રની અંદર જ એ NADH2 અને FADH2 બંને 10 NADH2 યાદ રાખવાના એક ગ્લુકોઝમાંથી, 2 FADH2 યાદ રાખવાના. હવે જેમાં 2 NADH2 ગ્લાયકોલિસિસમાં બને, 8 NAD ક્રેબ્સ ચક્રમાં અને 2 FAD ક્રેબ્સ ચક્રમાં બનશે. હવે ત્યારબાદ તો 5 ગ્લુકોઝના શ્વસન માટે આપણે 5 × 10 NADH2 બન્યા એટલે કેટલા NAD થયા? 50 અને 5 × 2 FAD એટલે કુલ થયા 10 FAD એટલે 50 NAD રિડક્શન પામે અને 10 FAD રિડક્શન પામે. ચાલો ત્યાર પછી નવું MCQ. જો ETS દ્વારા 340 એટીપી સર્જાતા હોય તો શ્વસન પામતા ગ્લુકોઝના અણુ કેટલા હશે? અહીંયા જો ETS દ્વારા 340 એટીપી સર્જાતા હોય તો શ્વસન પામતા ગ્લુકોઝના અણુ કેટલા હશે? એક ગ્લુકોઝના અણુ દહન દરમિયાન ETS દ્વારા કુલ 34 એટીપી બને. ચાલો કઈ રીતે બને એની વાત કરીએ. 34 એટીપી કઈ રીતે એક ગ્લુકોઝમાંથી બને? તો કે 6 એટીપી 2 NADH2 એટલે ગ્લાયકોલિસિસ દરમિયાન બને. ગ્લાયકોલિસિસ દરમિયાન 2 NADH2 બને છે. 2 NADH2 એટલે 6 એટીપી ત્યારે બનશે. 24 એટીપી 8 NADH2 એટલે ક્રેબ્સ ચક્ર દરમિયાન 8 NADH2 બનશે એટલે 24 + 6 30. 2 FADH2 બને ક્રેબ્સ ચક્રમાં એટલે એમાંથી 4 ક્રેબ્સ ચક્રમાં એટલે કુલ એટીપી 34 એટલે એક ગ્લુકોઝમાંથી ETS દ્વારા એટીપી બને 34 ETS દ્વારા. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન યાદ રાખવાના 34 એટીપી. તો 340 એટીપી માટે કેટલા ગ્લુકોઝ વપરાય? 10 ગ્લુકોઝ એટલે 34 એટીપી એટલે કે 340. તો 10 ગ્લુકોઝના અણુ શ્વસન પામે. અહીંયા 10 ગ્લુકોઝના અણુ શ્વસન પામે ત્યારે 340 એટીપી નિર્માણ પામશે. ચાલો ત્યાર પછી અજારક શ્વસન દરમિયાન ઈસ્ટના કોષો દ્વારા 38 એટીપીના અણુ નિર્માણ કરવા કેટલા ગ્લુકોઝના અણુની જરૂરિયાત હશે? હવે આગળ જ મેં વાત કરી કે અજારક શ્વસન હોય તો 2 એટીપી નિર્માણ પામે એટલે અહીંયા આપણને આપેલું છે 38 એટીપી અજારક શ્વસન દરમિયાન ઈસ્ટમાં કઈ રીતે બનેલા છે? તો કુલ 38 એટીપી બનાવવા માટે 2 એટીપી × 19 ગ્લુકોઝ એટલે કેટલા ગ્લુકોઝ એટલે કે કેટલી વાર શ્વસન થશે અજારક શ્વસન? તો યાદ રાખવાનું 19 એટલે કે 38 એટીપી બનશે. 19 ગ્લુકોઝ વપરાય ત્યારે ઈસ્ટની અંદર અજારક શ્વસન દરમિયાન 38 એટીપી નિર્માણ પામશે. ત્યાર પછી 2 ફોસ્ફોઇનોઇલ પાયરુવેટના અણુઓ જારક શ્વસન પામે તો X કુલ કેટલા ETS ભાગ ભજવે? અહીંયા ગણતરી તમારે ધ્યાનમાં લેવાની. હવે તમને યાદ હોવું જોઈએ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર ETS. Y આધારક આધારિત કેટલા એટીપી સર્જાય? Z
ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા કેટલા એટીપી સર્જાય? હવે ઓપ્શન આપેલા છે X5 Y2 Z14 બીમાં X10 Y4 Z28 સીમાં X6 Y1 Z18 અને એક્સની અંદર 1 વાયની અંદર 4 અને ઝેડની અંદર 12. ચાલો હવે એને આપણે વાત કરીએ. જો ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાં પેપ ત્યાં સુધી કોઈ એટીપી કે ETS ગણતરીમાં લેવાની, પેપ નિર્માણ થાય ત્યાં સુધી. એટલે કે બે પેપ, બે ફોસ્ફોઇનોઇલ પાયરુવિક એસિડમાંથી બે પાયરુવિક એસિડ બને જેમાં બે એટીપી આધારક આધારિત સર્જાય, એટલે બે એટીપી એ ધ્યાનમાં લેવાના. અને ક્રેબ્સ ચક્રમાં બે પાયરુવિક એસિડનું વિઘટન થાય, એટલે કે આલ્ફા કીટો ગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બનતો હોય ત્યારે એક એટીપી, એટલે કે બે વાર ચક્ર ફરે એટલે બે એટીપી એ ધ્યાનમાં લેવાના. આથી વાય આધારક આધારિત 4 એટીપી સર્જાય. હવે તમને ઓપ્શનની અંદર અને એક્સ 8 NADH2 અને 2 FADH2 એટલે કે ETSમાં કુલ 10 ભાગ લે અને ઝેડ ક્રેબ્સ ચક્ર એક વાર ફરે એટલે ETS દ્વારા 14 એટીપી બને ઇન્ટુ 2 ક્રેબ્સ ચક્ર એટલે 28 એટીપી. એટલે કે જવાબ આવશે X બરાબર 10, Y બરાબર 4 અને Z બરાબર 28 બી. હવે ત્યારબાદ સુકોષ કેન્દ્રી સજીવમાં માલ્ટોઝના 4 અણુના સંપૂર્ણ દહનથી કેટલા એટીપી ઉત્પન્ન થશે? હવે માલ્ટોઝ એટલે અહીંયા ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ ધ્યાનમાં લેવાનો, એટલે 2 અણુ ગ્લુકોઝના ધ્યાનમાં લેવાના તમારે. તમને સુકોષ કેન્દ્રી સજીવોમાં માલ્ટોઝના 4 અણુ આપેલા છે, એટલે ગ્લુકોઝના 8 અણુ થશે. કેટલા એટીપી બને? 304, 152, 288 કે 76? જવાબ આવશે 288. ચાલો કઈ રીતે? તો કે માલ્ટોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, એટલે કે 2 ગ્લુકોઝ મળે એક માલ્ટોઝમાંથી, તો 4 માલ્ટોઝ આપણને પ્રશ્નમાં આપેલા છે MCQમાં, તો 8 ગ્લુકોઝ બને. સુકોષ કેન્દ્રી સજીવ આગળ જ મેં કીધું કે 36 એટીપી એક ગ્લુકોઝમાંથી પ્રાપ્ત થાય, તો 36 × 8 એટલે કુલ એટીપી આપણને પ્રાપ્ત થશે 288. હવે ત્યાર પછી 1,3 બાયફોસ્ફો ગ્લિસરિક એસિડ માંથી 10 પાયરુવિક એસિડ બનવા દરમિયાન કઈ નિપજ બનશે? અહીંયા ઓપ્શન આપેલા છે 10 એટીપી પ્લસ 20 H2O, 20 એટીપી 10 H2O, 20 એટીપી 10 H2O 10 NADH2, ત્યારબાદ 20 એટીપી 20 H2O અને 10 NADH2. ચાલો એની વાત કરીએ તો ગ્લાયકોલિસિસમાં 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 પાયરુવિક એસિડ બને ત્યારે 4 એટીપી સર્જાય અને 2 પાણીના અણુ બને તો 10 પાયરુવિક એસિડ બને એટલે ક્રિયા 5 વાર થાય, એટલે કે 4 એટીપી પ્લસ ઇન્ટુ 5 એટલે 20 એટીપી એ પ્રાપ્ત થશે અને 2 પાણીના અણુ ઇન્ટુ 5 એટલે 10 પાણીના અણુ પ્રાપ્ત થશે અને 20 એટીપી પ્રાપ્ત થશે. ચાલો ત્યારબાદ જો ગ્લુકોઝના 7 અણુના સંપૂર્ણ દહન દરમિયાન બનતા પ્રત્યેક DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટના અણુઓ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતરિત ન થાય તો આ પરિસ્થિતિમાં ગ્લુકોઝના 7 અણુનું સંપૂર્ણ દહન દરમિયાન NADના કેટલા અણુ વપરાશે? કેટલા ક્રેબ્સ ચક્ર થશે? આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા એટીપીના કેટલા અણુઓ બનશે? હવે અહીંયા ઓપ્શન આપેલું છે કે 35 NAD, 7 ક્રેબ્સ ચક્ર, 21 એટીપી. હવે એની ગણતરીની વાત કરીએ તો ગ્લુકોઝના 7 અણુનું સંપૂર્ણ દહન દરમિયાન DHAP ના અણુઓ PGLમાં રૂપાંતરિત ન થાય તો ગણતરી માત્ર દરેક વખતે એક PGL ધ્યાનમાં જ લેવાનું. આથી 7 ગ્લુકોઝ 7 PGL એટલે એક PGLમાંથી ગ્લાયકોલિસિસમાં 1 NAD અને ક્રેબ્સ ચક્રમાંથી 4 NAD ભાગ લે એટલે કુલ 5 NAD ધ્યાનમાં લેવાના. એક PGLમાંથી 5 NAD એટલે 5 NAD ઇન્ટુ 7 PGL એટલે 35 NAD. હવે ક્રેબ્સ ચક્ર પણ 7 વખત થાય અને એટીપી આધારિત એક ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસમાં 2 એટીપી બને અને ક્રેબ્સ ચક્રમાં 1 એટીપી બને. આથી આધારક આધારિત 3 એટીપી બનવાના એટલે 3 એટીપી ઇન્ટુ 7 ગ્લુકોઝ એટલે 21 એટીપી. એટલે જવાબ
આમાં આવશે 35 NAD, 7 વાર ક્રેબ્સ ચક્ર ફરે અને 21 ATP બને. ચાલો હવે આપણે શ્વસન આધારિત થોડાક MCQ PPTમાં જોશું. PPTની અંદર શ્વસન આધારિત, ચાલો પહેલો MCQ છે, જારક શ્વસન પરિપથ મુખ્યત્વે ઓળખાય છે શેના તરીકે? એમ્ફીબોલિક, એનાબોલિક, પેરાબોલિક કે કેટાબોલિક? તો યાદ રાખવાનું એમ્ફીબોલિક એટલે ચય અને અપચય બંને ક્રિયાઓ થાય અહીંયા, એટલે એમ્ફીબોલિક પથ તરીકે ઓળખાય. ત્યારબાદ કઈ અજારક શ્વસનની નિપજ છે? લેક્ટિક એસિડ, પાયરુવિક એસિડ, ઇથાઇલ આલ્કોહોલ? તો કે બંને, એટલે કે લેક્ટિક એસિડ અને ઇથાઇલ આલ્કોહોલ, એટલે જવાબ આવશે ડી, એ અને સી બંને. પ્રકાશ સંશ્લેષણ તથા શ્વસનમાં શું સામાન્ય છે? સાઇટોક્રોમ, ફોટોસિસ્ટમ, ઓક્સિડેશન કે ફાઇટોક્રોમ? તો યાદ રાખવાનું સાઇટોક્રોમ બંનેમાં આવે, ચક્રીય અચક્રીય ફોટોફોસ્ફોરેલેશનમાં પણ સાઇટોક્રોમ અને અહીંયા ETSમાં પણ સાઇટોક્રોમ. ત્યારબાદ નીચેનામાંથી કયું ઘટક ક્રેબ્સ ચક્ર તથા ગ્લાયકોલિસિસ પ્રક્રિયાને જોડતી કડી છે? તો કે પાયરુવિક એસિડ. NaDH2 માંથી NADના નિર્માણ દરમિયાન કેટલા ATPનું નિર્માણ થાય? NaDH2 હોય, હમણાં જ આગળ જ આપણે વાત કરી કે એક NaDH2 હોય તો 3 ATP બને, એટલે 3 ATP. ત્યારબાદ બંધારણીય દ્રષ્ટિએ ATPનો અણુ કયા અણુની સાથે સામ્યતા ધરાવે? તો કે એમિનો એસિડ, RNA, DNA, ફેટી એસિડ. તો અહીંયા જવાબ આવશે RNA. કઈ રીતે? તો કે ATP પેન્ટોઝ રિબોઝ શર્કરા અને RNA પણ પેન્ટોઝ રિબોઝ શર્કરા, એટલે બંધારણની દ્રષ્ટિએ બંને સામ્યતા ધરાવે. હવે જ્યારે 100% કાર્બન ડાયોક્સાઇડનું CO2માં ઓક્સિડેશન થાય ત્યારે શ્વસનની પ્રક્રિયાની ક્ષમતા કેટલી હોય? 40%, 90%, 60% કે 100%? આપણે આગળ જ હમણાં ગણતરી કરીને બતાવેલું 45% જેટલું, એટલે કે અહીંયા 40%. 1 ગ્રામ ગ્લુકોઝનું જારક શ્વસન દરમિયાન થતા દહનને પરિણામે મળતી કુલ ઉર્જા કેટલી? 1 ગ્રામ ગ્લુકોઝનું જારક શ્વસન, અહીંયા બંને આપેલા છે એટલે આપણે કુલ 38. ગ્લાયકોલિસિસ દરમિયાન ATPના 2 અણુ ચોખ્ખા ફાયદા સાથે બીજા કયા ઘટકનું પણ સાથોસાથ નિર્માણ કરે છે? તો કે NaDH2 2 અણુ એના નિર્માણ કરે. ગ્લાયકોલિસિસમાં અંતિમ નિપજ શું? તો કે સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે, ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતર કરે, પ્રોટીનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે અને ગ્લુકોઝનું ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરે. તો કે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતર કરે. ત્યારબાદ ગ્લાયકોલિસિસ EMP નું સ્થાન કઈ જગ્યાએ? આગળ જ વાત કરી આપણે, કોષ રસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય. ક્રેબ્સ ચક્ર આવે તો કણાભ સૂત્રના આધારકમાં યાદ રાખવાનું. ETS આવે તો કણાભ સૂત્રના અંતઃપટલ ક્રિસ્ટીમાં યાદ રાખવાનું. ગ્લાયકોલિસિસના અંતમાં એક ગ્લુકોઝના અણુમાં કેટલા પાયરુવિક એસિડના અણુઓ નિર્માણ પામે? તો યાદ રાખવાનું 2. ગ્લાયકોલિસિસનું સમાનાર્થી નામ? EMP પથ, એમેડન્ટ, મેરપ, પરનાસે ના નામ ઉપરથી. ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ રૂપાંતર માટે જવાબદાર ઉત્સેચક કયો? તો કે હેક્ઝોકાઇનેઝ. ઉત્સેચકની મદદથી, મેગ્નેશિયમ તત્વની મદદથી ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં એ ફેરવાય, એટલે હેક્ઝોકાઇનેઝ જવાબ. પ્રાણી કોષમાં ગ્લુકોઝના વિઘટનનો પથ તબક્કો? તો કે ગ્લાયકોલિસિસ. વિજાણુ પરિવહન તંત્ર, ક્રેબ્સ ચક્ર, લિપિડનું સંશ્લેષણ? તો કે ગ્લાયકોલિસિસ. પહેલો તબક્કો યાદ રાખવાનું ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો યાદ રાખવાનું ક્રેબ્સ ચક્ર. ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેનું મધ્યસ્થી સંયોજન કયું? આગળ જ આપણે વાત કરી કે એસિટાઇલ કોએન્ઝાઇમ. ત્યારબાદ શ્વસન શૃંખલા ETS ની અંદર અંતિમ વાહક સાઇટોક્રોમ કયો? આપણે ક્રમ યાદ રાખવાનો, NADP રિડક્ટેઝ, યુબિક્વિનોન, સાઇટોક્રોમ B, C, A અને A3, એટલે અહીંયા જવાબ આવે સાઇટોક્રોમ A3. સાઇટોક્રોમની અંદર B, C, A યાદ રાખવાનું. ETSમાં અંતિમ વિજાણુ ગ્રાહક કયો? કોણ સ્વીકારે વિજાણુઓને? તો કે O2 અને પાણીનું અણુ નિર્માણ થાય.
જારક શ્વસનમાં ક્રેબ્સ ચક્ર દરમિયાન પ્રત્યેક ગ્લુકોઝ અણુ દીઠ ચોખ્ખો નફો કેટલો? તો કે 36 એટીપી, 2 એટીપી, 38 એટીપીના અણુ કે 8 એટીપીના અણુ? તો કે 2 એટીપી. કઈ જગ્યાએ 2 એટીપી એ ચોખ્ખો નફો? તો કે આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ નિર્માણ પામતું હોય ત્યારે 2 વાર ક્રેબ્સ ચક્ર ફરશે એટલે 2 એટીપી એ નિર્માણ પામે. અજારક શ્વસનની અંતિમ નિપજ શું? તો કે આલ્કોહોલ અને CO2. ત્યારબાદ ગ્લુકોઝના એક અણુનું આથવણ દરમિયાન કેટલા એટીપી પ્રાપ્ત થાય? આગળ જ આપણે વાત કરી કે 2 એટીપી નિર્માણ પામશે. જવાબ આવશે એ 2. ત્યારબાદ નીચેનામાંથી કઈ વનસ્પતિ O2 ની ગેરહાજરીમાં શ્વસન કરે? હવે બટાકા તો એ જારક શ્વસન દર્શાવે. ક્લોરેલા એ પણ જારક શ્વસન. ઘાસ તો એ પણ જારક શ્વસન દર્શાવે છે. અહીંયા જવાબ આવશે ઈસ્ટ. ત્યારબાદ એટલે જવાબ આવશે સી, ઈસ્ટ. હવા વગરનું જીવન એટલે શું? હવા જ ન હોય તો એ વગરના જીવનને આપણે કહી શકીએ અજારક. એટલે જવાબ આવશે ડી, અજારક શ્વસન. અજારક શ્વસન દરમિયાન ઈસ્ટના કોષો દ્વારા 38 એટીપીના અણુઓનું નિર્માણ કરવા કેટલા ગ્લુકોઝના અણુની જરૂરિયાત હશે? અહીંયા 38 એટીપીની વાત કરેલી છે, આગળ પણ આપણે વાત કરી ગયા. જવાબ આવશે એ 19. એટલે કે જવાબ એ 19. 38 એટીપીના અણુ નિર્માણ માટે અજારક શ્વસનની અંદર. ત્યાર પછી પ્રોટોનની એક જોડ કેટલા એટીપીના અણુ નિર્માણ કરશે? એક પ્રોટોનની જોડ હોય તો 1 એટીપી નિર્માણ પામે. એટલે જવાબ અહીંયા આવશે ડી, 1. FADH2 હોય તો 2 જોડ પ્રોટોનનું એ વહન કરે એટલે 2 એટીપી બને. NADH2 હોય તો યાદ રાખવાનું 3 વહન કરે એટલે 3 એટીપી નિર્માણ પામે. NADH2 માં 3 પ્રોટોનની જોડ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ક્રેબ્સ ચક્ર, ગ્લાયકોલિસિસ, ETS અને એને સંલગ્ન MCQ સમજાવવાના પ્રયત્ન કરેલા છે. ગણતરીવાળા MCQ છે એટલે ખાસ ધ્યાન આપજો એમાં કે ગ્લાયકોલિસિસની અંદર કેટલા એટીપી નિર્માણ પામે? આધારક આધારિત તો કે 2, ETS આધારિત તો કે 6, એટલે કુલ 8 એટીપી ગ્લાયકોલિસિસમાં. ક્રેબ્સ ચક્રની અંદર તો કે 30 એટીપી નિર્માણ પામે, જેમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ETS દ્વારા તો યાદ રાખવાનું 28 એટીપી, એટલે કે 8 NADH2, 2 FADH2, NADH2 માંથી 24, FADH2 માંથી 4, એટલે 28 એટીપી ક્રેબ્સ ચક્રમાં ETS દ્વારા પ્રાપ્ત થાય અને 2 એટીપી ક્રેબ્સ ચક્રમાં આધારક આધારિત સીધા જ પ્રાપ્ત થાય. શેમાંથી? તો યાદ રાખવાનું આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ નિર્માણ પામતો હોય ત્યારે એ 2 એટીપી બને છે. એટલે 2 એટીપી એ આધારક આધારિત ક્રેબ્સ ચક્રમાં. ગ્લાયકોલિસિસમાં 2 એટીપી આધારક આધારિત, એટલે કુલ આધારક આધારિત એટીપી આવે તો 4 અને ETS દ્વારા આવે તો 34, એટલે કુલ 38 થશે. 34 + 4 એટલે 38 એટીપી. 4 એટીપી ગ્લાયકોલિસિસના 2, ક્રેબ્સ ચક્રના 2 અને 34 એટીપી જે વાત કરેલી છે એમાંથી 6 ગ્લાયકોલિસિસ યાદ રાખવાના અને 28 યાદ રાખવાના ક્રેબ્સ ચક્રના. આ ખાસ 34 + 4 આધારક આધારિત 38 એટીપી. અને જો પ્રોકેરિયોટિક હોય કોષની અંદર શ્વસનની પ્રક્રિયા થતી હોય તો આપણે 38 અને યુકેરિયોટિક સુકોષ કેન્દ્રી કોષની અંદર જો જારક શ્વસનની પ્રક્રિયા થતી હોય તો 36 એટીપી યાદ રાખવાના. એટલે 2 એટીપી એ માઇનસ કઈ જગ્યાએ કરવાના? તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ જ્યારે કણાભ સૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્રની અંદર પ્રવેશતો હોય ત્યારે દર વખતે 1 એટીપી વપરાય. એટલે 2 એસિટાઇલ કોએન્ઝાઇમ 2 વાર ક્રેબ્સ ચક્રમાં પ્રવેશશે એટલે 2 એટીપી એ માઇનસ કરવાના. એટલે યુકેરિયોટિક કોષની અંદર 36 એટીપી અને પ્રોકેરિયોટિક કોષની અંદર 38 એટીપી. અને ત્યારબાદ શ્વસનાંક પણ ખાસ અગત્યનું નીટમાં એમાંથી પૂછાય છે એટલે ખાસ તૈયાર કરજો. એ કાર્બોદિતનો શ્વસનાંક તો કે 1, ચરબી તો કે 0.7, આ વર્ષે જે હતો MCQ 0.7, ટ્રાઇપામેટિન એક્ઝામ્પલ એનું યાદ રાખવાનું, અને પ્રોટીન તો કે 0.9. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.